નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં. આજે આપણે ધોરણ 7માના સામાજિક વિજ્ઞાન વિષયનો ઇતિહાસ વિભાગનો 5મો પાઠ. પાઠનું નામ છે વનવાસી, વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાય. આ પાઠના મહત્ત્વના પ્રશ્નો, ઓપ્શનવાળા ખાલી જગ્યાઓ, દરેક વસ્તુ આપણે આવરી દીધી છે. તો વિડીયો તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે અને ઘર બેઠા તમે શીખી શકશો. પ્રશ્ન પહેલો છે કે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેલ બોક્સમાં કરવાનો છે. પહેલો પ્રશ્ન આપણે પૂછ્યો કે પ્રત્યેક જનજાતિના સભ્યો કઈ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા? તો જનજાતિના સભ્યો જે એની કબીલાઈ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા. બીજો પ્રશ્ન, જનજાતિના સભ્યોના ઘરો કયા સંસાધનોથી બનેલા હતા? તો જનજાતિના સભ્યોના જે ઘર હતા એ પ્રાકૃતિક રીતના, એટલે કુદરતમાંથી મળતી વસ્તુના બનેલા, પથ્થરના, માટીના, એ રીતના, લાકડાના. ત્રીજો પ્રશ્ન, જનજાતિ લોકોની અર્થવ્યવસ્થામાં કયો સિદ્ધાંત જોવા મળે છે? તો એ છે સામૂહિકતાનો, સમૂહમાં રહેવાનો સિદ્ધાંત એનામાં જોવા મળે છે અર્થવ્યવસ્થામાં. ચોથો પ્રશ્ન, 13મી-14મી સદી દરમિયાન પંજાબમાં કઈ જનજાતિઓ મુખ્ય હતી? તો 13મી-14મી સદી દરમિયાન પંજાબમાં ખોખર અને ગખ્ખર એ બે જનજાતિઓ હતી, મુખ્ય હતી. પાંચમો પ્રશ્ન, મુગલ બાદશાહ અકબરે કોને મનસબદાર બનાવ્યા હતા? તો હતા કમાલ ખખ્ખરને. પ્રશ્ન છઠ્ઠો, ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં કઈ જનજાતિ સૌથી શક્તિશાળી હતી? તો એ હતી બલોચ. સાતમો પ્રશ્ન, પશ્ચિમ હિમાલયમાં કઈ જનજાતિ વસતી હતી? તો હતી ગડરીઓ. પ્રશ્ન આઠમો, હાલ બિહાર અને ઝારખંડ વિસ્તારમાંની બે મહત્વની જનજાતિઓ કઈ હતી? તો હતી મુંડા અને સંથાલ. પ્રશ્ન નવમો, કર્ણાટક અને મહારાષ્ટ્રના પહાડી વિસ્તારમાં કઈ જનજાતિઓ રહેતી હતી? તો હતી કોળી અને બેરાદ. પ્રશ્ન 10, બધી વિચરતી કે વિમુક્ત જાતિઓમાં કઈ જાતિ સૌથી અગત્યની હતી? તો હતી વણઝારા. પ્રશ્ન 11, વણઝારાઓનો સમૂહ કયા નામે ઓળખાતો હતો? તે ઓળખાતો એનો સમૂહ ટાંડા. પ્રશ્ન 12, કઈ વિમુક્ત જાતિઓ બંગડી અને સૌંદર્ય પ્રસાધનના વેપાર સાથે જોડાયેલ હતી? તો હતી કાંગસિયા અને મોડવા. પ્રશ્ન 13, ભારતની જૂની જનજાતિઓ પૈકીની કઈ જનજાતિ સૌથી જૂની છે? તો એ છે ગોંડ. પ્રશ્ન 14, ગોંડ જનજાતિના લોકો કઈ ખેતી કરતા હતા? તો ગોંડ જનજાતિના લોકો સ્થળાંતરિત, એટલે કે ઝૂમ ખેતી કરતા, એક જગ્યાએ બીજી જગ્યાએ સ્થળાંતર પામી ત્યાં ખેતી કરતા. 15મો પ્રશ્ન, મૂળભૂત રાજપૂત તરીકેની માન્યતા મેળવવા ગઢકંગાના ગોંડ રાજા અમનદાસે કઈ પદવી ધારણ કરી હતી? તો હતી સંગ્રામ શાહની. પ્રશ્ન 16મો, ગઢકંગા રાજ્ય સાને વેપાર માટે પુષ્કળ ધન મેળવ્યું હતું? તો હાથીના વેપાર દ્વારા પુષ્કળ ધન મેળવ્યું હતું. પ્રશ્ન 17, કયા લોકો 13મી સદીમાં હાલના મ્યાનમારથી આવી અસમની બ્રહ્મપુત્ર નદીની ખીણ વિસ્તારમાં વસ્યા હતા? તો એ હતા અહોમ લોકો. અહોમ. પ્રશ્ન 18, કયું રાજ્ય બળજબરીપૂર્વક શ્રમ પર આધારિત હતું? તો એ હતું અહોમ. પ્રશ્ન 19, અહોમ રાજ્યમાં 17મી સદીના પ્રથમ દશકમાં વહીવટી વ્યવસ્થા કેવી બની? તો એ બની કેન્દ્રીકૃત, એક કેન્દ્રમાં રાખીને બની. 20મો પ્રશ્ન, અહોમ રાજ્યમાં કઈ ભાષાની સાહિત્યિક રચનાઓનો સ્થાનિક ભાષામાં અનુવાદ કરવામાં આવતો? તે આવતો સંસ્કૃત ભાષામાં અનુવાદ કરવામાં આવતો. 21મો પ્રશ્ન, ગુજરાતમાં નીચેના પૈકી કયા વિસ્તારમાં જનજાતિ રાજ્ય હતું? તે હતું ડાંગ.
બીજો પ્રશ્ન છે, યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા છે, જનજાતીય સમુદાયના લોકોનું જીવન ખાલી જગ્યા સ્વરૂપનું હતું, તે હતું સામૂહિક. બીજું, એક સ્થાનેથી બીજા સ્થાને ભટકતી જાતિઓને ખાલી જગ્યા કહેવામાં આવે છે, તો કહેવાય છે ને વિચરતી કે વિમુક્ત જાતિઓ. ત્રીજી ખાલી જગ્યા, કેટલાક અપવાદો બાદ કરતા જનજાતીય લોકો પાસે ખાલી જગ્યા દસ્તાવેજો મળતા નથી, તો લેખિત દસ્તાવેજો. ચોથું, વર્તમાન ઇતિહાસકારો ખાલી જગ્યાનો ઇતિહાસ લખવા માટે મૌખિક પરંપરાઓનો ઉપયોગ કરે છે, તો છે જનજાતિનો ઇતિહાસ લખવા મૌખિક પરંપરા, મોટે એમ, લેખિત નહીં. પાંચમું, ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં ખાલી જગ્યા જનજાતિ સૌથી શક્તિશાળી હતી, તો એથી બલોચ. છઠ્ઠું, ભારતના ખાલી જગ્યા ભાગમાં નાગા, કુકી, મિજો, અહોમ અને અન્ય જાતિનું પ્રભુત્વ હતું, તો હતું ઉત્તર પૂર્વ ભાગમાં. સાતમી ખાલી જગ્યા, ઈસવીસન 1591માં અકબરના સેનાપતિ ખાલી જગ્યા ચેર જાતિ પર હુમલો કરી તેને પરાજિત કરી હતી, તો હતા સેનાપતિ રાજ માનસિંહે ચેર જાતિ પર હુમલો કર્યો હતો. આઠમી ખાલી જગ્યા, ખાલી જગ્યામાં કોરાગા, વેતર, મારવાર અને અન્ય જનજાતિઓના લોકો મોટી સંખ્યામાં રહેતા, તથા દક્ષિણ ભારતમાં. નવમું, વણજારાઓનો સમૂહ ખાલી જગ્યા તરીકે ઓળખાતો, તે ઓળખાતો ટાંડાના નામથી. દસમી ખાલી જગ્યા, વિચરતી અને વિમુખ જાતિના લોકોનું જીવન મોટે ભાગે ખાલી જગ્યા પર આધારિત હતું, તો હતું પશુપાલન ઉપર. 11મું, ખાલી જગ્યા ભારત અને વિશ્વ વચ્ચેની કડી હતા, તો હતા વણઝારા લોકો હતા, ભારત અને વિશ્વ વચ્ચેની કડી હતા. 12મી ખાલી જગ્યા, ગોંડ રાજ્યની રાજ્ય વ્યવસ્થા ખાલી જગ્યા હતી, તો એ કેન્દ્રીયકૃત. 13મી ખાલી જગ્યા, ખાલી જગ્યા પર વિજય મેળવી મુગલો પુષ્કળ ધન અને હાથીઓ મેળવ્યા હતા, તો હતા ગઢકંટામાં. પ્રશ્ન 14મો, અહોમ રાજ્ય ખાલી જગ્યાના શ્રમ પર આધારિત હતું, તો એ તો બળજબરીપૂર્વકના શ્રમ પર આધારિત. 15મું, અહોમ લોકોએ ખાલી જગ્યાની ખેતીની નવી પદ્ધતિઓ શોધી હતી, તો તે ચોખાની ખેતી કરતાની નવી પદ્ધતિઓ શોધી હતી. 16મી ખાલી જગ્યા, અહોમ રાજા ખાલી જગ્યાના સમયમાં હિન્દુ ધર્મ મુખ્ય ધર્મ બન્યો હતો, તો એ તો શિબસિંહના સમયમાં. 17મી ખાલી જગ્યા, અહોમ લોકો દ્વારા રચવામાં આવતી ઐતિહાસિક કૃતિઓ ખાલી જગ્યા હતી, તો એથી બુરંજી. પ્રશ્ન ત્રીજો છે, નીચેના વિધાન ખરા વિધાન સામે ખરાની, ખોટા વિધાન સામે ખોટાની નિશાનો કરો. પેલું, દરેક જનજાતિઓના સભ્યો સંયુક્ત કુટુંબ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા, તો વિધાન ખોટું છે. બીજું વિધાન છે, જનજાતિઓ સામાન્ય રીતે જંગલો અને દુર્ગમ સ્થળોમાં રહેતી હતી, તો વિધાન સાચું છે. દુર્ગમ એટલે દૂરના વિસ્તારમાં, શહેર કે ગામથી. ત્રીજું, પશ્ચિમ હિમાલયમાં મુખ્યત્વે ગડી ગડરીઓ જનજાતિ રહેતી, તો વિધાન સાચું છે. ચોથું, મુંડા અને સંતાલ જનજાતિઓ દક્ષિણ ભારતમાં રહેતી હતી, આ વિધાન ખોટું છે. પાંચમું, દક્ષિણ ભારતમાં વેતર, કોરાગા અને મારવાર જાતિના લોકો વસતા હતા, તો વિધાન સાચું છે. છઠ્ઠું, અકબરના મનસબદાર માનસિંહે ચેર જાતિ પર હુમલો કરી વિજય મેળવ્યો હતો, તો વિધાન ખોટું છે. સાતમું, ભીલ કુળના કેટલાક લોકો પશુપાલન પ્રવૃત્તિ સાથે જોડાયેલા હતા, તો વિધાન ખોટું છે. આઠમું, વણજારાઓનો સમૂહ ટાંડા કહેવાતો, તો વિધાન સાચું છે. નવમું, ગુજરાતમાં નટ, બજાણિયા, કાંગસિયા જેવી વિચરતી વિમુખ જાતિઓ વસ્યો છે, તો વિધાન સાચું છે. 10મું, ગોંડ જાતિના દરેક કુળનો એક રાજા હતો, તો વિધાન સાચું છે. 11મું, ગોંડ લોકો તોપનું નિર્માણ કરી શકતા હતા, તો વિધાન ખોટું છે. 12મું, દરેક ગઢ 84 ગામનો એક એકમ હતો અને 84 તેને 84 કહેવામાં આવતો, તો આ વિધાન સાચું છે. 13મું છે, 17મી સદીમાં અહોમ લોકો બંદૂકો બનાવી શકતા હતા, તો આ વિધાન ખોટું છે. 14મું, ગોંડ રાજ્ય બળજબરીપૂર્વક શ્રમ પર આધારિત હતું, તો આ વિધાન ખોટું છે. 15મું, અહોમ લોકો શેરડીની નવી જાતો શોધી હતી, તો આ વિધાન ખોટું છે. 16મું, અહોમ રાજા મંદિરો અને બ્રાહ્મણોને જમીન દાનમાં આપતા, તો વિધાન સાચું છે. પ્રશ્ન ચોથો છે, બંધ બેસતા જોડકા રચો અવિભાગના બવિભાગ સાથે. પેલું છે, જનજાતિઓની અર્થવ્યવસ્થા, તો એથી
સામૂહિકતાના સિદ્ધાંત પર કાર્ય કરતી સમૂહમાં. ખોખર અને ગખ્ખર જનજાતિઓ તો એ હતી પંજાબની. લંદા અને અર્દુન જનજાતિઓ તો તે મુલતાન અને સિંધની. કમાલખા ખખ્ખર તો હતા મનસબદાર. બીજું જોડકું છે બિહાર અને ઝારખંડ તેમાં રહેતી ચેર જાતિ. પશ્ચિમ અને મધ્ય વાયવ્યમાં એમાં રહેતી ભીલ જનજાતિ. વણઝારાઓનો સમૂહ તો એને કહેવાતા ટાંડા. ગઢકણગા રાજ્ય એટલે એમાં હાથીઓના વેપાર થતો. વર્ષાસન તો એ તો ડાંગ દરબાર. શ્રમિક તો એ છે પાઇક. અમનદાસ તો એ હતા સંગ્રામ શાહ સિંહની શાહ. ખોખર જનજાતિ તે પંજાબની. પ્રશ્ન 5મો છે નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યમાં લખો. પેલું, જનજાતીય સમુદાય કે વનવાસી સમુદાય કોને કહેવાય છે? જવાબ છે કે સદીઓથી મોટા શહેરો અને ગ્રામ્ય વિસ્તારથી દૂર પોતાની સંસ્કૃતિ અને આગવી ઓળખ ધરાવતા સમુદાયને જ જનજાતીય સમુદાય કે વનવાસી સમુદાય કહેવાય છે. એ મોટા શહેર કે ગ્રામથી દૂર પોતાની અલગ સંસ્કૃતિ હોય ને આગવી ઓળખ પણ હોય. બીજું, જનજાતિઓના જીવન પર સૌથી વધુ અસર કરતા પરિબળો કયા હતા? તો જંગલ અને પ્રકૃતિ જનજાતિઓના જીવન પર સૌથી વધુ અસર કરતા પરિબળો હતા. ત્રીજો પ્રશ્ન, વિચરતી કે વિમુક્ત જાતિ કોને કહેવાય છે? તેનો જવાબ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતી રહેતી જાતિને વિચરતી ને વિમુક્ત જાતિ કહેવાય છે. ચોથું છે જનજાતિઓ ક્યાં નિવાસ કરતી હતી? તો જનજાતિઓ સામાન્ય રીતે જંગલો, પહાડો, રણ અને દુર્ગમ સ્થળો એટલે કે ગામ કે સિટીથી દૂરના સ્થળોએ નિવાસ કરતી. 5મો પ્રશ્ન, ભારતના ઉત્તર પૂર્વ વિસ્તારમાં કઈ કઈ જનજાતિઓનું પ્રભુત્વ હતું? તો ભારતના ઉત્તર પૂર્વ વિસ્તારમાં નાગા, કુકી, મિઝો, અહોમ અને અન્ય જાતિઓનું પ્રભુત્વ હતું. ક્યાં? ઉત્તર પૂર્વ વિસ્તારમાં. પ્રશ્ન 6, 12મી સદી સુધી ચેર સરદારોનું આધિપત્ય કયા વિસ્તારોમાં હતું? તો 12મી સદી સુધી હાલના બિહાર, ઝારખંડ, ઓરિસ્સા અને બંગાળના કેટલાક વિસ્તારોમાં ચેર સરદારોનું આધિપત્ય હતું, શાસન હતું. 7મો પ્રશ્ન, દક્ષિણ ભારતમાં કઈ કઈ જનજાતિઓ રહેતી હતી? દક્ષિણ ભારતમાં કોરાગા, વેતર, મારવાર અને અન્ય જનજાતિઓ રહેતી હતી. 8મો પ્રશ્ન, ભારતમાં ગોંડ લોકોની વસ્તી ક્યાં ક્યાં વધુ છે? તો ભારતમાં હાલના છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં ગોંડ લોકોની વસ્તી વધુ છે. 9મો પ્રશ્ન, વિચરતી અને વિમુક્ત જાતિઓમાં કઈ જાતિ મુખ્ય હતી? તેઓને સમૂહને શું કહેવામાં આવતો? તો વિચરતી અને વિમુક્ત જાતિઓમાં વણઝારા જાતિ હતી એ મુખ્ય હતી. તેમના સમૂહને ટાંડા કહેવાતો હતો. 10મો પ્રશ્ન, વણઝારા ભારત અને વિશ્વ વચ્ચેની કડીરૂપ હતા અને કેવી રીતે? તો વણઝારા મધ્ય એશિયાથી અનેક ચીજ વસ્તુઓ ભારત લાવતા અને ભારતમાંથી અનેક ચીજ વસ્તુઓ ભારત બહાર લઈ જ જતા. બહારથી લઈ આવતા ને ભારતમાં અને ભારતમાંથી બીજે લઈ જતા. આ રીતે વણઝારા ભારત અને વિશ્વ વચ્ચેની એક કડી હતા. પ્રશ્ન 11, વિવિધ જાતિના નાના મોટા ફેરિયાઓ શાનું વેચાણ કરતા હતા? તો વિવિધ જાતિના નાના મોટા ફેરિયાઓ એક ગામથી બીજા ગામ જઈ જાતે બનાવેલા દોરડા, ઘાસની ચટાઈ અને મોટા થેલાઓનું વેચાણ કરતા હતા. 12મો પ્રશ્ન, ગુજરાતમાં કઈ કઈ વિચરતી અને વિમુક્ત જાતિઓ જોવા મળે છે? તો ગુજરાતમાં વણઝારા, માલધારી, નટ, બજાણિયા, કાંગેસિયા, મોડવા વગેરે વિચરતી અને વિમુક્ત જાતિઓ જોવા મળે છે. 13મો પ્રશ્ન, દુર્ગાવતી કોણ હતી? તેણે કોની સાથે લગ્ન કર્યું હતું? તો દુર્ગાવતી મોબાના ચંદેલ રાજપૂત રાજાની રાજકુમારી હતી. તેણે ગઢકનગાના ગોંડ રાજા સંગ્રામ શાહના પુત્ર
દલપત સાથે લગ્ન કર્યા હતું. 14મો પ્રશ્ન, મુગલોએ પુષ્કળ ધન અને હાથીઓ કેવી રીતે મેળવ્યા? તો ગઢકંડગા રાજ્યે હાથીઓનો વેપાર કરીને પુષ્કળ ધન એકઠું કર્યું હતું. એ ગઢકંડગા રાજ્ય પર વિજય મેળવીએ મુગલોએ પુષ્કળ ધન અને હાથીઓ મેળવ્યા હતા. પ્રશ્ન 15, અહોમ લોકો ક્યાંથી આવીને ભારતમાં ક્યાં વસ્યા અને ક્યારે? તો 13મી સદીમાં અહોમ લોકો હાલના મ્યાનમારથી ભારતમાં આવીને અસમની બ્રહ્મપુત્રની નદીના ખીણ વિસ્તારમાં વસ્યા હતા. 16મો પ્રશ્ન, અહોમ રાજ્ય એ કયા શ્રમ પર આધારિત હતું? અહોમ રાજ્ય બળજબરીપૂર્વક શ્રમ પર આધારિત હતું. પ્રશ્ન 17, અહોમ કુળો ક્યારે વેરવિખેર થઈ ગયા? તો વસ્તી ગણતરીને આધારે વધારે વસ્તી ધરાવતા વિસ્તારમાંથી ઓછી વસ્તી ગીતતા ધરાવતા વિસ્તારોમાં લોકોનું સ્થળાંતર કરવામાં આવતા અહોમ કુળો વેરવિખેર થઈ ગયા. 18મો પ્રશ્ન, અહોમ સમાજ શામાં વહેંચાયેલો હતો? તેને શું કહેવામાં આવતું? તો અહોમ સમાજ કુળોમાં વહેંચાયેલ હતો, અલગ અલગ કુળમાં. તેમના દરેક કુળને ખેલ કહેવામાં આવતું. પ્રશ્ન 19, બુરનજી નામની ઐતિહાસિક કૃતિને કઈ કઈ ભાષામાં લખવામાં આવી હતી? તો બુરનજી નામની ઐતિહાસિક કૃતિને પ્રથમ અહોમ ભાષામાં અને પછી અસમની અસમી ભાષામાં લખવામાં આવી હતી. પ્રશ્ન 20, ગુજરાતની જનજાતિઓના કયા નૃત્યો વિશ્વ વિખ્યાત થયા છે? તો ગુજરાતની જનજાતિઓના તમાશા, ભવાડા અને ઠાકરિયા જેવા નૃત્ય વિશ્વ વિખ્યાત થયા છે. પ્રશ્ન 21, ડાંગમાં દર વર્ષે કયો દરબાર ક્યારે યોજાય છે? તેની વિશેષતા શી છે? તો ડાંગમાં દર વર્ષે હોળીના તહેવાર દરમિયાન ડાંગ દરબાર યોજાય છે. આ પ્રસંગે રાજાઓને વર્ષાસન સાલિયાણું આપવામાં આવે છે. પ્રશ્ન 6, નીચેના પ્રશ્નના ટૂંકમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે, જનજાતિઓમાં જોવા મળતો સામૂહિકતાનો સિદ્ધાંત સમજાવો. તો જવાબ છે, સામૂહિકતાનો સિદ્ધાંત એટલે કે સામૂહિક જીવન પર આધારિત છે. સમૂહમાં રહેતો હોય, સમૂહમાં રહેવું, સમૂહમાં કામ કરવું અને ઉત્પાદનની સમૂહમાં વહેંચણી કરવી એ સામૂહિકતાના સિદ્ધાંતનું દર્શન છે. પ્રત્યેક જનજાતિના સભ્યો કબીલાઈ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા, એટલે કે તેઓ સમૂહમાં જ રહેતા હતા. જનજાતિના લોકોની જમીનની માલિકી પણ સંયુક્ત હતી, અલગ અલગ નથી. એ જમીન પર તેઓ કામ કરીને જે પેદાશ ઉત્પન્ન કરતા હતા તેની વહેંચણી પોતાના બનાવેલા નિયમ મુજબ પરિવારોમાં કરી લેતા હતા. આમ જનજાતિના લોકોનું જીવન હતું એ સામૂહિકતાના સિદ્ધાંત પર આધારિત હતું એમ કહી શકાય. પ્રશ્ન બીજો, વિચરતી જાતિના પશુપાલકો અને સ્થાયી ખેડૂતો વચ્ચે કયા પ્રકારના વિનિમય થતો, એટલે કે કઈ રીતના વેપાર થતો? તો વિચરતી જાતિના પશુપાલકો સ્થાયી ખેડૂતો પાસેથી અનાજ, કપડાં, વાસણ અને અન્ય વસ્તુઓ ખરીદતા અને તેના બદલામાં તેઓ સ્થાયી ખેડૂતને ઊન, ઘી વગેરે વસ્તુઓ આપતા. આ રીતે વિચરતી જાતિના પશુપાલકો અને સ્થાયી ખેડૂતો વચ્ચે ચીજ વસ્તુનું વિનિમય થતો. ખેડૂત જોઈને અનાજ થયું હોય તો અનાજ, કંઈ કપડાં હોય, કંઈ વાસણ દેવાનું હોય તો એની સામે વિચરતી જાતિના પશુપાલકો શું દેતા? એને ઊન, ઘી આપતા. બરાબર, એ રીતના વસ્તુનો વિનિમય થતો, આપલે થતો. પ્રશ્ન ત્રીજો, અહોમ સમાજ સુસંસ્કૃત હતો એમ શાના આધારે કહી શકાય એવો કંઈ પોઈન્ટ? તો એમાં પહેલો પોઈન્ટ છે કે અહોમ સમાજનો રાજા મંદિરો, બ્રાહ્મણો, કવિઓ, વિદ્વાનો વગેરેનું જમીનનું દાન આપતા. આ બધા જે છે બ્રાહ્મણો, મંદિર, કવિ, વિદ્વાન, આ દરેકને અહોમ સમાજનો રાજા હતો ને એ જમીનનું દાન આપતો. જમીન કોની પાસે હોય? જેની પાસે બધી વ્યવસ્થા હોય. બીજું, અહોમ રાજાઓએ હિન્દુ ધર્મ અપનાવ્યો હતો. ત્રીજું, તેઓ રાજ્યમાં નાટ્ય પ્રવૃત્તિને પ્રોત્સાહન આપતા હતા, નાટક કરતા એવું. ચોથું, તેમના સમયમાં સંસ્કૃતની મહત્વ
ની સાહિત્યિક રચનાઓ અહોમ ભાષામાં અનુવાદ થયો હતો. 5મું, બુરંજી નામનો ઐતિહાસિક કૃતિને પહેલાં અહોમ ભાષામાં અને પછી આસામી ભાષામાં લખવામાં આવી હતી. આ ઉપરથી કહી શકાય અહોમ સમાજ સુસંસ્કૃત હતો. પ્રશ્ન 7મો, નીચેના પ્રશ્નના ઉત્તર લખો. એમાં પહેલો પ્રશ્ન છે, વણજારા અર્થતંત્ર માટે કેવી રીતે મહત્વપૂર્ણ હતા? તો વણજારા ભારતની વિચરતી જાતિઓમાંથી સૌથી અગત્યની જાતિ હતી. દિલ્હી સલ્તનતના સુલતાન અલાઉદ્દીન ખલજી દિલ્હીના બજારો સુધી અનાજ અને અન્ય ચીજવસ્તુ લાવવા માટે વણજારાનો ઉપયોગ કરતા. મુગલ બાદશાહ જહાંગીરના સમયમાં વણજારાઓ બળદ પર અનાજ લાદીને શહેરોમાં વેચવા જતા હતા. યુદ્ધ દરમિયાન વણજારાઓ બળદોની પોંટ દ્વારા મુગલ સૈન્ય માટે અનાજ અને અન્ય માલસામાન લાવતા હતા. તદુપરાંત વણજારાઓ ભારતમાં અનેક ચીજવસ્તુઓ મધ્ય એશિયામાં પણ લઈ જતા અને ત્યાંની અનેક ચીજવસ્તુઓ ભારત પણ લાવતા હતા. આમ તેઓ ભારત અને વિશ્વ વચ્ચેની એક કડી રૂપ માનવામાં આવતા, કે વસ્તુ આપ-લે કરતા, ત્યાંથી લઈ આવતા, વેચતા. આમ અનાજ અને જરૂરી ચીજવસ્તુ એક પ્રદેશથી બીજા પ્રદેશ સુધી લાવવા લઈ જવાનું કામ કરીને વણજારાઓ અર્થતંત્ર માટે મહત્વપૂર્ણ કામગીરી બજાવતા હતા. પ્રશ્ન બીજો, ગોંડ લોકોની ઇતિહાસ અહોમ લોકોના ઇતિહાસથી કેવી રીતે અલગ હતો? અહોમ લોકો 13મી સદીમાં મ્યાનમારથી આવીને અસમની બ્રહ્મપુત્ર નદીને ખીણ વિસ્તારમાં વસ્યા હતા. તેમણે ભૂયા એટલે કે ભૂસ્વામી કે જમીનદારની જૂની રાજકીય વ્યવસ્થાને બદલી નવા રાજ્યની સ્થાપના કરી હતી. 16મી સદીમાં તેમણે ચૂંટીઓ ઈસવીસન 1523 અને કોચ હાજે ઈસવીસન 1581 રાજ્યોને પોતાના રાજ્યોમાં ભેળવી તેમજ આજુબાજુની જનજાતિઓ પર પણ વિજય મેળવી વિશાળ અહોમ રાજ્યની સ્થાપના કરી હતી. 17મી સદીમાં અહોમ લોકો દારૂગોળો અને તોપો પણ બનાવતા હતા. ઈસવીસન 1662માં મીર જુમલાના નેતૃત્વ હેઠળની મુગલ સેના સામે બહાદુરીપૂર્વક લડવા છતાં એમનો પરાજય થયો હતો. આમ છતાં અહોમ પ્રજાના રાજ વિસ્તાર પર મુગલોના પ્રત્યક્ષ પ્રભુત્વ લાંબા સમય સુધી ટકી શક્યું નહીં. ત્યારબાદ છે ગોંડ લોકો. ગોંડ લોકો ભારતના ગોંડવાના નામના વિશાળ વનપ્રદેશમાં રહેતા હતા. તે ભારતની જ પ્રાચીન જનજાતિઓ પૈકીની એક છે. ઓલી તો બહારથી આવી હતી, બરાબર, આ તો ભારતની જ છે. તેઓ સ્થળાંતરિત ખેતી એટલે કે ઝૂમ ખેતી, એક જગ્યાએ બીજી જગ્યાએ જાય પછી ત્યાં ખેતી કરે. તેઓ નાના નાના કુળોમાં વહેંચાયેલા હતા. વિશાળ ગોંડ જાતિમાં દરેક કુળનો એક રાજા હતો. અકબરનામામાં જણાવ્યું છે કે ગઢગંગાના ગોંડ રાજ્યમાં 70,000 જેટલા ગામડા હતા. ગોંડ રાજ્યમાં એ વખતમાં 70,000 જેટલા ગામડા. ગઢગંગાના પતન બાદ નિર્બળ બનેલા ગોંડ રાજ્ય શક્તિશાળી બુંદેલ અને મરાઠાના આક્રમણ સામે ટકી શક્યા નહીં. આમ ગોંડ લોકોના ઇતિહાસ અહોમ લોકોના ઇતિહાસથી અલગ હતો. તો આ આપણે ધોરણ 7માનું સામાજિક વિજ્ઞાન વિશેનું ઇતિહાસ વિભાગનો 5મો પાઠના અગત્યના પ્રશ્નો અને જવાબો. જોતા રહો એજ્યુકેશન ગુજરાતી ચેનલ અને શીખતા રહો. થેન્ક યુ. આભાર.